જૈન ધર્મમાં એક એવો દિવસ છે જે આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે ખરેખર અજોડ શક્તિ ધરાવે છે. આ દિવસ એટલે માગશર સુદ 11, જેને આપણે મૌન એકાદશી તરીકે ઓળખીએ છીએ. અને આની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં કરેલી સાધનાનું ફળ સીધું 150 ગણું પ્રાપ્ત થાય છે. તો ચાલો આજે આપણે જાણીએ કે આ દિવસ આટલો બધો ખાસ કેમ છે અને તેની સાધના કેવી રીતે કરવી જોઈએ. તો આ પર્વના મહત્વની શરૂઆત દ્વારિકા નગરીથી થઈ હતી. વાત એમ છે કે 22મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુ સમવસ્ત્રણમાં બિરાજમાન હતા અને ત્યારે શ્રી કૃષ્ણ મહારાજા એમને વંદન કરવા માટે આવ્યા. બસ ત્યાં જ એમણે એક એવો ગહન પ્રશ્ન પૂછ્યો જેણે આ મહાન રહસ્ય પરથી પડદો ઉઠાવી દીધો. શ્રીકૃષ્ણનો પ્રશ્ન બહુ જ સીધો અને સ્પષ્ટ હતો. એમણે પૂછ્યું કે હે પ્રભુ, વર્ષના આખા 360 દિવસોમાંથી એવો કયો સૌથી શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે નાનામાં નાની તપસ્યા પણ કરવામાં આવે તો એનું ફળ અનેક ગણું મળે? જુઓ, આ એક જ સવાલ આખા વિશ્લેષણનો પાયો છે. અને ભગવાન નેમિનાથે જે જવાબ આપ્યો ને એ ફક્ત એક જ સંખ્યામાં સમાઈ જાય છે, 150. પણ આ 150નો અર્થ શું છે? આ આંકડો આ દિવસને આટલો બધો શક્તિશાળી કેમ બનાવે છે? પ્રભુએ ખુલાસો કર્યો કે માગશર સુદ 11 એ આખા વર્ષનો સર્વોત્તમ દિવસ છે. કેમ? કારણ કે આ દિવસે તમે જે કંઈ પણ સાધના કરો એનું ફળ સીધું 150 ગણું મળે છે. શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે જો કોઈ આ દિવસે માત્ર એક ઉપવાસ કરે તો એને પૂરા 150 ઉપવાસ કર્યા બરાબરનું ફળ મળે છે. તો હવે મૂળ સવાલ એ છે કે આ 150 ગણા ફળ પાછળનું કારણ શું છે? આ દિવસમાં આટલી બધી દિવ્ય ઉર્જા આવે છે ક્યાંથી? વેલ, એનો જવાબ તીર્થંકરોના કલ્યાણકોના એક અદ્ભુત સંયોગમાં છુપાયેલો છે. સમજવા જેવી વાત એ છે કે આ એક જ તિથિએ 3 અલગ અલગ 24ના તીર્થંકર પરમાત્માઓના કુલ મળીને 150 કલ્યાણકો થયા છે. કલ્યાણક એટલે તીર્થંકરના જીવનના 5 મુખ્ય શુભ પ્રસંગો. હવે આ ગણતરી કેવી રીતે થાય છે તો જુઓ. ભૂતકાળની 24ના 50 કલ્યાણકો, આપણી અત્યારની વર્તમાન 24ના 50 કલ્યાણકો અને આવનારી ભવિષ્યની 24ના 50 કલ્યાણકો, આ બધાનો સરવાળો કરો એટલે થાય 150, જે બધા આ એક જ તિથિએ થયા છે. આ 150 કલ્યાણકોની વાતને હજી વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ચાલો આપણે આપણી વર્તમાન 24માં આ દિવસે કયા 5 મુખ્ય કલ્યાણકો થયા એના પર એક નજર કરીએ. 18મા તીર્થંકર શ્રી અરનાથ પ્રભુએ આ દિવસે દીક્ષા અંગીકાર કરી. 21મા તીર્થંકર શ્રી નમિનાથ પ્રભુને આ જ દિવસે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને સૌથી વિશેષ 19મા તીર્થંકર શ્રી મલ્લીનાથ પ્રભુ, એમના તો 3 કલ્યાણકો જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ એક જ પવિત્ર દિવસે થયા હતા. તો અત્યાર સુધીમાં આપણે જોયું કે આ દિવસનું મહત્વ માત્ર શ્રદ્ધા પર નથી, પણ એની પાછળ તીર્થંકરોના કલ્યાણકોનું એક મોટું આધ્યાત્મિક ગણિત કામ કરે છે. તો હવે આપણે શા માટે એ તો સમજ્યા, પણ આ દિવસનો અઢળક લાભ લેવા માટે કેવી રીતે એની આરાધના કરવી, ચાલો એ સમજીએ. મૌન એકાદશીની મુખ્ય આરાધનામાં 5 ક્રિયાઓનો સમાવેશ થાય છે. અને યાદ રાખજો, આ બધું મૌન રહીને કરવાનું છે. પહેલું છે 12 લોગસનો કાંસજ્ઞ, જે શરીરને સ્થિરતા આપે છે. બીજું 12 ખમાસમણ, જે આપણામાં વિનમ્રતા લાવે છે અને કશાયોને શાંત કરે છે. ત્રીજું 12 સ્વસ્તિક, જે 4 ગતિના સંસાર ચક્રનો નાશ કરવા માટે છે. ચોથું શ્રી મલ્લીનાથ પ્રભુના પદનો જાપ. અને પાંચમું 150 કલ્યાણક જાપ. આ જે ક્રિયા છે જે આપણને 150 ગણું ફળ અપાવે છે અને કર્મોની નિર્જરા કરે છે. આરાધનામાં શ્રી મલ્લીનાથ પ્રભુના જાપનું એક ખાસ મહત્વ છે. એનું કારણ એ જ છે જે આપણે આગળ જોયું. એમના 3 મુખ્ય કલ્યાણકો એટલે કે જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન આ એક જ દિવસે થયા હતા. એટલે આ જાપ કરવાથી આપણને એ 3 કલ્યાણકોની એક સાથે જે દિવ્ય ઉર્જા છે એનો લાભ મળે છે. આ દિવસની તપસ્યા દરેક વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતા પ્રમાણે કરી શકે છે. જેમ કે ઉપવાસ, જેમાં અન્ન અને જળ બંનેનો સંપૂર્ણ ત્યાગ હોય, એને સૌથી શ્રેષ્ઠ તપ માનવામાં આવે છે. પણ જો એ શક્ય ન હોય તો ચોવિહાર, એકાસણું અથવા આયંબિલ જેવા તપ પણ કરી શકાય છે. અહીં મુખ્ય ભાવના સંયમ અને ત્યાગની છે. ઓકે, તો આપણે વિધિ-વિધાનની વાત તો કરી, પણ હવે ચાલો આ પર્વના મૂળભૂત દાર્શનિક સિદ્ધાંતને સમજીએ. આખરે મૌન રાખવાનો સાચો અર્થ શું છે અને એ કર્મબંધનને કેવી રીતે રોકે છે? જૈન શાસ્ત્રો મુજબ કર્મ બંધાવાનું મુખ્ય કારણ છે યોગ, એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિ. અને આ ત્રણેયમાં આપણી વાણી એક એવું માધ્યમ છે જેનાથી અસત્ય,
કઠોર વચન, નિંદા જેવા કેટલાય પાપકર્મો બંધાઈ જાય છે. એટલે જ્યારે આપણે મૌન ધારણ કરીએ છીએ ત્યારે આપણે વચનયોગ નામના કર્મબંધનના આ મોટા સ્ત્રોતને સીધો જ અટકાવી દઈએ છીએ. અને આ જ વાત આપણને એ સમજાવે છે કે જૈન ધર્મ મૂળભૂત રીતે નિવૃત્તિપ્રધાન ધર્મ છે. પ્રવૃત્તિ એટલે બહારની દુનિયાની દોડધામ અને નિવૃત્તિ એટલે અંદરની તરફ વળીને આત્માના સ્વભાવમાં સ્થિર થવું. મૌન એકાદશી એ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ તરફની એક બહુ જ શક્તિશાળી યાત્રા છે. મૌન એ કોઈ એકલી અટુલી સાધના નથી, પણ એ ત્રિગુપ્તિ સાધનાનો એક બહુ જ મહત્વનો ભાગ છે. ત્રિગુપ્તિ એટલે 3 પ્રકારનો સંયમ. શરીરની ક્રિયાઓ પર કાબૂ, જેને કહેવાય કાયગુપ્તિ, વાણી પર કાબૂ એટલે કે વચનગુપ્તિ, જે મૌન છે, અને મનને શાંત રાખવું એટલે કે મનગુપ્તિ. જ્યારે આ 3 ભેગા મળે છે ત્યારે જ સાધનામાં પૂર્ણતા આવે છે. તો આ બધી સાધના, આ તપ અને આ મૌન, આ બધું આપણને ક્યાં લઈ જાય છે? આનો અંતિમ ધ્યેય શું છે? સમજો કે આ માત્ર એક દિવસનું અનુષ્ઠાન નથી, પણ આત્મશુદ્ધિના હાઈવે પર એકદમ ફાસ્ટ ટ્રેક પર આગળ વધવા જેવું છે. મૌન એકાદશીની સાધના આપણા આત્મા સાથે ચોંટેલા 8 પ્રકારના કર્મોનો નાશ કરવાની જે પ્રક્રિયા છે એને એકદમ તેજ ગતિ આપે છે. એવી માન્યતા છે કે જે આરાધક આ વ્રતનું પૂરી શ્રદ્ધાથી 11 વર્ષ અને 11 મહિના સુધી પાલન કરે છે તે મોક્ષના માર્ગ પર ખૂબ આગળ વધી જાય છે. આ સાધના ખરેખર મુક્તિ સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. ટૂંકમાં સાર એ જ છે કે મૌન એકાદશી એ માત્ર કોઈ બાહ્ય ક્રિયાકાંડ નથી, પણ એ તો વાણીના સંયમ દ્વારા પોતાની અંદરની શાંતિ અને આત્મજાગૃતિને કેળવવાનો એક અમૂલ્ય મોકો છે. આ દિવસ આપણને શીખવે છે કે સાચો આનંદ અને સાચી શક્તિ બહારની પ્રવૃત્તિમાં નહીં, પણ અંદરની નિવૃત્તિ અને મૌનમાં જ રહેલી છે. આજના આ સતત ઘોંઘાટ અને કોલ્લાલથી ભરેલા યુગમાં આ પ્રાચીન પર્વ આપણને એક બહુ જ મહત્વપૂર્ણ સવાલ પૂછવા માટે પ્રેરે છે કે જો સાચી શાંતિ અને શક્તિ આપણા પોતાના અંદરના મૌનમાં નથી તો પછી એ બીજે ક્યાં હોઈ શકે?